તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી સેરુલા ગામે 1500 મેગાવોટ સોલર પ્લાન્ટ માટેની કામગીરી અંગે પોલીસ કાફલા સાથે માપણી કરવા જતા લોકોએ વિરોધ કર્યો અને પોલીસ લાઠીચાર્જ ટીઆર ગેસનો ઉપયોગ કર્યો. છતાં આદિવાસીઓનું ટોળું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને ઉશ્કેરાયા હતા. તાપીમાં સર્વે કરવા આવેલી ટીમનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાકડીનો ઉપયોગ કર્યો. પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરીને 12 ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો. જોકે ટીયર ગેસનો ઉપયોગ તો થયો, પરંતુ એક્સપાયરીવાળા હતા, જેના લીધે આદિવાસી જનતામાં આક્રોશ જોવા મળ્યો. સોનગઢના સાતકાશી નજીકના ગોલાણ ગામમાં ઘટના બની. જૂના કુલવીર અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકોને પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેર્યો. અંદાજે 300-350 લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, ત્યારે પોલીસે શેરડીનો ઉપયોગ કર્યો. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ પોતાની સાથે પથ્થર, લાકડીઓ અને અન્ય સાધનો લાવ્યા હતા. ઘટનામાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થયા. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. ગઈકાલે અમે તાપી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એના માટે આદિવાસી વિસ્તારમાં માપણીની તજવીજ ચાલી રહી છે. ત્યારે તમે અમારા વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા વગર તમે આવી રીતે માપણી કરવા આવો છો. લોકોમાં ખૂબ જ આક્રોશ છે, ઘર્ષણ થવાના ચાન્સીસ રહે છે. તમે ગ્રામસભા બોલાવો પૈસા એક પ્રમાણે અને એના પછી તમે આ માપણીની પ્રોસેસ કરજો. એ કાલે અમે કહીને આવ્યા છતાં આજે સવારથી પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ પોલીસ મિત્ર આજે માપણી માટે આવ્યા હતા અને તેઓએ અમારી સાથે ટીંગાટોળી કરી છે. 15 જેટલા તેમણે ગેસના સેલ છોડ્યા છે અને 2-3 જણા બેભાન પણ થયા હતા. પાણી પીવડાવવાથી તેઓ હવે સાજા પણ થયા છે. અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે એક્સપાયરી થયેલા ટીયર ગેસ છોડવામાં કેમ આવ્યા, એટલે આદિવાસી સમાજ પણ હવે ચૂપ રહેવાનો નથી. અમે પણ જે પણ અધિકારીએ આ એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડ્યા છે, અમારા જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી છે, એમને પણ અમે કોર્ટમાં ઘસેડી લઈ જવાના છે અને અમે ચોક્કસપણે લડીશું. જીવન જાન આપીશું, પણ અમે એક ઇંચ જમીન આપવાના નથી. કેટલા ઘડીકરાની કહેવાય છે કે પથ્થરમારો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો તે બાબતે પથ્થરમારો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો નથી. ગમે તેમ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લાઠીચાર્જનો બળ ઉપયોગ કરવાની પણ કોશિશ કરી હતી અને અમારા સાથેના જે આંદોલનકારીઓ હતા એમને પણ ઘસેડીને લઈ જવાની ટ્રાય કરી હતી. એટલે સ્વાભાવિક છે કે ટોળામાં આક્રોશ થાય, કારણ કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું હોય, તંત્રને અમે જાણ કરી હોય, છતાં પણ આવી રીતે આદિવાસી વિસ્તારના આ દેશના મૂળ માલિકો સાથે આવો જો અન્યાય કરતા હોય, અમને ઘસેડવામાં આવતા હોય, અમારા પર એક્સપાયરી થયેલા ટીયર ગેસ છોડવામાં આવતા હોય, તો આ કયા હદ સુધી આ પોલીસ અમારા પર દમન કરી રહી છે.